તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ યોજાઈ ગયો હતો. આ જ રીતે અમદાવાદમાં આગામી 30 અને 31મી ડિસેમ્બરના રોજ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ખાતે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ભારતીય પરંપરા અને પ્રાચીન યુગમાં ભારતમાં કેવી ટેકનોલોજી હતી તેના વિશે અલગ અલગ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તા ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ ઓપન ફોર ઓલ રાખવામાં આવ્યો છે. આ અંગે મિહિર ઉપાધ્યાય ડોક્ટર સાથે ખાસ વાતચીત થઈ હતી. મમ નામ કુમારઃ અહમ પત્રકારઃ અહમ આંબાવાડી વિસ્તારાત આગચ્છામિ. હવે આવી જો હું વાત કરું ને તો તમને એમ થાય કે આ ગુજરાતી ન્યૂઝ ચેનલ છે કે સંસ્કૃત ન્યૂઝ ચેનલ, પરંતુ જે રીતે ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ યોજાયો તે જ રીતે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ પણ યોજાવા જઈ રહ્યો છે. આ ફેસ્ટિવલ શું છે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે, જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મિહિર ઉપાધ્યાય. મિહિરભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ સર, આ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ SLF જે રીતે GLF થયું, હવે આ SLF છે, શું કહેશો આના વિશે? સામાન્ય રીતે એકલવ્ય સંસ્કૃત એકેડેમી સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વર્ષોથી સંસ્કૃત ભાષાના પ્રચારને માટે આપણે પ્રયત્નરત છીએ. અને આપે કહ્યું એમ GLF ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ પ્રસિદ્ધ છે, હિન્દી લિટરેચર ફેસ્ટિવલ પ્રસિદ્ધ છે, જયપુર લિટરેચર ફેસ્ટિવલ પ્રસિદ્ધ છે. તો અમારા કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો એવું કહ્યું કે આપણે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ ક્યાંય ચાલે છે ખરો? તો એનો ઉત્તર હતો કે નથી ચાલતો. તો આપણે સંસ્કૃત ભાષાના પ્રચારને માટે કંઈક કરવું જોઈએ. એ હેતુથી વિચાર કરીને ગયા વર્ષથી સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ SLFનો આરંભ કર્યો. પહેલા વર્ષે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આ વર્ષે એની દ્વિતીય આવૃત્તિ ડિસેમ્બર 30 અને 31 શનિ અને રવિવારે 2 દિવસે નહેરુ ફાઉન્ડેશન થલતેજ અમદાવાદ ખાતે આપણે કરવા જઈ રહ્યા છીએ. અચ્છા સાહેબ, હવે આ જે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલની તમે જે આખી વાત કરી, તો આમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ સમાજ માટે કેટલું ઉપયોગી છે. આપણે જો કે એ તો જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં સંસ્કૃતની ડિમાન્ડ વધી રહી છે. કમ્પ્યુટર માટે પણ બહુ જ એક એડેપ્ટેબલ, બહુ સારી ભાષા છે સંસ્કૃત. આના વિશે શું કહેશો? વર્તમાન સમયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી ના સંદર્ભમાં જોઈએ તો IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એવો એક વિષય UGC દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરા ઇન્ડિયન નોલેજ સિસ્ટમને દરેક યુનિવર્સિટી એડોપ્ટ કરી રહી છે અને માટે ડિપાર્ટમેન્ટ કમ્પલસરી થયા છે. ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરીએ તો ભારતીય જ્ઞાન પરંપરા સંસ્કૃત સાહિત્યમાં હોય ને હોય જ, એનાથી અદ્વિતીય ખજાનો આપણને ક્યાંય ના મળી શકે. એટલે આ વર્ષે આપણે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલની થીમ રાખી છે ભારતીય જ્ઞાન પરંપરા ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. હવે હું તમને કહું કે સાયન્સ, ટેકનોલોજી, મેડિસિન આ બધા જ વિષયો સંસ્કૃતમાં છે. તો તમને પ્રશ્ન થશે, હવે છે તો ક્યાં છે, અમને કેવી રીતે ખબર પડે? તો આપણો ઉપક્રમ આ બંને દિવસોમાં એવો રહેશે કે જેમાં આયુર્વેદથી લઈને વાસ્તુશાસ્ત્રથી લઈને મેથેમેટિક્સથી લઈને જુદા જુદા વિષયો, વેદ અને વિજ્ઞાન જેવા વિષયો ઉપર, શિક્ષા અને આપણી ભારતીય જ્ઞાન પરંપરા ઉપર આપણે અલગ અલગ વ્યાખ્યાનોનું આયોજન કર્યું છે. અને એ વ્યાખ્યાનોના માધ્યમથી લોકો સુધી આપણે પહોંચી શકીએ કે આપણો જે વારસો છે એ વારસો કેટલો અદ્ભુત હતો અને આજે પણ એ આપણા વારસાનું જો અધ્યયન કરવામાં આવે તો આપણને એના સુંદર ફળ મળે એવું પ્રતિપાદિત કરવા માટે આ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સર, છેલ્લે હું એક જ વસ્તુ પૂછીશ. ટેકનોલોજીનો જમાનો છે, 5G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે છે. સંસ્કૃતને જો કોઈ સ્વીકારે છે તો એનું ભાવિ કેવું રહેશે? 3 પ્રકારની શાંતિની આવશ્યકતા મનુષ્ય જીવે ત્યાં સુધી હોય, જન્મથી લઈને મૃત્યુ સુધી: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ 3 શાંતિના મૂળ જે છે એ સંસ્કૃત ભાષાની અંદર છે. આ ભાષા આપણને ફિલોસોફી શીખવે છે, જેનાથી જીવન જીવવાની કળા આવતી હોય છે. આ ભાષા આપણને કર્મઠ બનાવતા શીખવે છે અનેક ઉપદેશોના માધ્યમથી. અને મેં એમ કહ્યું એમ જ્ઞાનનો ખજાનો એવો છે કે એ
ટેકનોલોજીથી લઈને આધુનિકીકરણ જેટલું પણ થઈ રહ્યું છે, આ દરેક ક્ષેત્રની અંદર પોતાની જાતને બેલેન્સ કરીને કામ કેવી રીતે કરવું એ આ ભાષા શીખવે છે. એટલે માત્ર ફિલોસોફીની દ્રષ્ટિકોણથી આ માત્ર ભાષા કામ લાગે એ તો અદ્ભુત છે જ, પણ મેં તમને કહ્યું એમ આઈકેએસની અંદર એવા વિષયો આવી રહ્યા છે કે ટૂંક સમયની અંદર આપણું પ્રાચીન વિજ્ઞાન, આપણું પ્રાચીન ટેકનોલોજી એ જ્યાં જ્યાં હતું ત્યાંથી હવે સંશોધિત થઈને આપણને પાછું મળવાનું છે, કારણ કે એ તરફ લોકોએ દ્રષ્ટિ માંડી છે. પ્લાસ્ટિક સર્જરીના રેફરન્સીસ આપણને મળે છે, તો એ હવે તમે કેમેસ્ટ્રીના પાર્ટ સંસ્કૃતની અંદર મળે છે. હવે એ અત્યાર સુધી રેફરન્સીસ હતા. આવતા 2-3 વર્ષની અંદર મને એવું લાગે છે કે આ બધા જ વિષયો સંશોધિત થઈને કંઈક આપણને નવું મળશે જે ભારતીય જ્ઞાન પરંપરા મુજબનું હશે. સર, આપે ખૂબ જ સુંદર માહિતી આપી અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર મિહિર ઉપાધ્યાય. સંસ્કૃત કેટલી રીતે આપણા જે કહી શકાય કે મૂળમાં ઉતરેલી છે. સાયન્સ હોય, ટેકનોલોજી હોય, તમે ગમે તે ક્ષેત્રમાં આગળ વધો, પરંતુ સાહેબે જે રીતે વાત કરી કે સંસ્કૃત તમને કર્મઠ બનાવે છે. આ સંસ્કારો આપણામાં પેઢી દર પેઢી રહેલા છે, તેને જાગૃત કરવાનું કામ કદાચ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ કરશે. તો બિલકુલ 30 અને 31 તારીખે SLFમાં જવાનું ચૂકતા નહીં. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.